બારો મૂકી દો તો સીતાપુરા રાજુ સુનારાની ધનકેશી અહીંયા ક્યાં સુધી રઝળતા ફરી એમ કરીને રોવે છે બધા. ના એક ગાય તો ન પૂરો વળે પણ આજે કાલે આપણે આ બધા 9 તાલુકા વાળા બોલાવી લો છો શું આ વઢવા અને આપણે નિર્ણય પહેલાં કંઈક કરવી 9 તાલુકાના મેમ્બરો જે કોઈ હોય આપણે કાલે બોલાવી લો બધા વઢવા અને એમને નથી બોલાવવાના પછી આપણે નિર્ણય કરીને અત્યારે બહુ હા હા એમને પછી બોલાવીશું આપણે પહેલાં ના પાછું નહીં એ તો મેં કીધું એમને પ્રકાશભાઈને એમને કે આ 9 તાલુકા વાળા રિઝલ્ટ આપશે કંઈક પણ અત્યારે ભાઈ તો ધર્મની હતાને બીક હતી એટલે એમને હાથમાં કેસ પડ્યો મૂક્યો છે તો પ્રકાશભાઈ કહે છે કે આનો ગમે એમ કરો તમે કંઈક રિઝલ્ટ આપો અને આ સીતાપુરવાળા એમ કહે છે કે અમારે ધાંગધ્રા જોતું જ નથી આપણી હેડ ઓફિસ કે વઢવાણ છે સુરેન્દ્રનગર છે તો સુરેન્દ્રનગરને વઢવાણ થઈને ગમે અમને નિર્ણય આપો એમ કે રોયા કરે છે. દેવો તો પડે નહીં આ તો આજ બધી દાવા ન દઉં ને દેવો પડે નહીં. અરે દેવાનું મીટિંગમાં ભલે વહી જાય પણ આપણે કાલ મીટિંગ કરીને તો પંક્તિ બોલાવી લેવા પાછા આપણે ટેકરાવાળીએ અને આનો કંઈક આપણે જવાબ તો દેવો પડશે ને. ધાંગધ્રા વહી ગયું બાબુભાઈ વહી ગયા બાબુભાઈ એમ ક્યાં કે સુરતનગર આવો ઘડીકમાં મટાડી દો એમ પ્રકાશભાઈ ઓળખ ત્યારે વાત થઈ એટલે આપણે સુરેન્દ્રનગર જઈએ એમ બાપભાઈ છે નહીં નો માટે એકલા છે નહીં એટલે આપણે કાલ સુરેન્દ્રનગર બધા ભેગા એટલે ભાઈ હા સુરેન્દ્રનગર આપણે કાલ ભેગા થાય બાપભાઈના ઘરે થવું છે ભલે ટેકરાવાળીએ થવું છે ભલે હા અને ધોળાભાઈને બોલાવી લો લીંબડીવાળાને બોલાવી લો અને સુરત તાલુકા બધા હતા બહુ માણસો હતા સુકોલો ઓલે હતા બધા એટલે ભાઈ સુડાવાળા કનુભાઈ હતો દીપક છે બધા ઘણા એટલે એમ નહીં હતા બધા એ હતા એમ કહું હા આપણે હમણાં ગોઠવી આપણા તાલુકા ભેગા થવાનું અને પછી નિર્ણય કરીએ અને રાજુ સુનારાને વાત કરી લેવી અને પછી શું જવાબ દેશે અને પછી આપણે સીતાપુરનું જે અમારે નાચમાં થતું હોય એ કરી નાખીએ. શું કરશે સુનારો તો બરોબર ને ના એની હારે ભરતી કરી લઈશું ને આપણે રાજુ સુનારાએ સારું વહટી કરી પછી જવાબ દઉં ને કે ભાઈ કાલ જવાબ છે હવે